નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 7માં જે અંગ્રેજી ભાષામાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાંનો યુનિટ નંબર 8 કે જેનું ટાઇટલ છે એક્સપ્રેસ યોરસેલ્ફ. હવે આ યુનિટની અંદર અલગ અલગ ઘણા બધા સેક્શન આપેલા છે. એમાંનો એક સેક્શન એટલે કે લેંગ્વેજ ફંક્શન. તો આજે આપણે આ વિડીયોની અંદર લેંગ્વેજ ફંક્શન નામના ચેપ્ટરની ચર્ચા કરવાની છે. તો તમે અહીંયા જોશો મિત્રો, આ શબ્દ અને ચિત્ર ઉપરથી કે આપણે લેંગ્વેજ ફંક્શનમાં કયા ગ્રામર ટોપિકનો અભ્યાસ કરવાનો છે. તો શબ્દ ઉપર તમે એઝ ને એવા શબ્દ દેખાશે તો આની ઉપરથી તમે એટલો અંદાજ કરી શકો કે આપણે આ ચેપ્ટરની અંદર ડિગ્રી શીખવાની છે. શું શીખવાનું છે? ડિગ્રી, જેને આખું કહેવાય છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન, જેને ગુજરાતીમાં કહેવાય છે તુલનાની કક્ષાઓ. તો સામાન્ય રીતે મિત્રો આપને ખબર છે કે 3 પ્રકાર છે ડિગ્રીના: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજું છે સુપરલેટિવ ડિગ્રી. આ 3 પ્રકાર આપણે જોવાના છે, સમજવાના છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ દ્વારા આ ડિગ્રીનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો એ જોવાનું છે. તો આપણને એક વાક્ય કમ્પ્લીટ આપ્યું છે. અહીંયા 2 બોક્સ છે. બોક્સ 1 ઇઝ સ્મોલ, બોક્સ 2 ઇઝ સ્મોલ. તો જો પોઝિટિવ ડિગ્રી હોય ને એની ઓળખ માટે એઝ, જો વાક્ય હકાર હોય તો એમાં આવે છે એઝ, અને જો વાક્ય નકાર હોય તો એમાં આવે છે સો એઝ. આ 2 શબ્દ તમને જોવા મળે. અને એ વચ્ચે જે ટપકા આપ્યા છે એમાં વિશેષણનું મૂળ રૂપ તમને જોવા મળે છે. બરાબર? તો અહીંયા આપણે જોઈએ 2 વસ્તુ જ્યારે સરખી હોય એવું જ્યારે બતાવવાનું થાય, સરખી હોય અથવા સરખી નથી, ત્યારે હંમેશા પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. કઈ ડિગ્રીનો? પોઝિટિવ ડિગ્રી, જેને કહેવાય સમાનતા દર્શક. શું કહેવાય છે? સમાનતા દર્શક, એટલે કે બંને સમાન છે અથવા બંને સમાન નથી, આવી વસ્તુ બતાવે છે. તો આપણે જો ટ્રક આપ્યા છે અહીંયા આપણને, આને આધારે આપણે વાક્ય પ્રયોગ કરીએ અને સમજીએ. તો આપણને 2 ટ્રક આપ્યા છે. હવે એમાં શું લખ્યું ને એ આપણે જોવાનું છે મિત્રો. તો પહેલા ટ્રક નીચે લખ્યું છે ધ બ્લુ ટ્રક ઇઝ હેવી, ધ રેડ ટ્રક ઇઝ હેવી, એટલે કે બંને હેવી છે, એટલે સમાન છે. બરાબર? તો આપણે વાક્ય બનાવી શકાય. તો પહેલાં લખશું ધ બ્લુ ટ્રક ઇઝ, 2 સરખા છે એટલે એઝ આવશે, અને વિશેષણ કયું આપ્યું બેમાં કોમન? હેવી, એટલે એઝ હેવી એઝ ધ રેડ ટ્રક. ખ્યાલ આવી ગયો મિત્રો? ધ બ્લુ ટ્રક ઇઝ એઝ હેવી એઝ ધ રેડ ટ્રક. અહીંયા તમે જોશો ચિત્ર આપ્યું છે આપણને ને પછીનું કે 2 વૃક્ષ આપ્યા છે. જુઓ, ટ્રી ઇઝ ટોલ, ટ્રી 2 ઇઝ ટોલ, એટલે બંને ટોલ છે, બંને ઊંચા છે. તો આપણે વાક્ય બનાવી શકાય ટ્રી 1 ઇઝ એઝ ટોલ, 2 એઝની વચ્ચે વિશેષણ આવે એઝ ટ્રી 2. થઈ ગયું ને વાક્ય? હવે જો બોલ 1 ઇઝ બિગ, બોલ 2 ઇઝ બિગ, બંને બિગ છે. તો આમ લખશું આપણે બોલ 1 ઇઝ એઝ બિગ એઝ બોલ 2. છે ને એકદમ સિમ્પલ વાક્ય. આ બંને એઝ વચ્ચે તમે જોશો ને તો તમને વિશેષણનું મૂળ રૂપ જોવા મળશે. એનો અર્થ એવો થાય કે પોઝિટિવ ડિગ્રીમાં બંને એઝ અથવા સો એઝની વચ્ચે વિશેષણનું મૂળ રૂપ આવે છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? ચાલો આગળ વધીએ આપણે. ચોથું ચિત્ર અહીં બાકી છે હજી આપણે એક સમજવાનું, એ સમજી લઈએ. તો ધ બ્લુ બટરફ્લાય ઇઝ બ્યુટીફુલ, ધ યલો બટરફ્લાય ઇઝ બ્યુટીફુલ, એટલે કે બંને બ્યુટીફુલ છે. તો વાક્ય કેમ બનાવશું? ધ બ્લુ બટરફ્લાય ઇઝ એઝ બ્યુટીફુલ એઝ ધ યલો બટરફ્લાય. આ રીતે વાક્ય બનાવવાના હોય છે. તો એકદમ સિમ્પલ વાક્ય રચના છે ને? ત્યાર પછી આપણે બ્લેન્ક્સની ચર્ચા કરીએ કે ખાલી જગ્યા કઈ રીતે પૂરવી. તો જુઓ શું કહે છે આમાં,
બે નામ આપ્યા છે. હવે બંને વચ્ચે આપણે શેનો ઉપયોગ કરવાનો છે તો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એઝ પર ધ ગિવન એક્ઝામ્પલ. હવે તમે એક્ઝામ્પલની જો ચર્ચા કરશો ને તો એમાં જો તમને બે એઝ દેખાશે, એટલે કે બધા વાક્ય પોઝિટિવ ડિગ્રીના છે અને બંને એઝની વચ્ચે આપણે શું મૂકવાનું છે તો કે વિશેષણનું મૂળરૂપ જે આપણને કૌંસમાં આપેલ છે. તો આમાં એમ આવશે કે રિયા ઇઝ એઝ ક્લેવર એઝ હર બ્રધર. માય બ્રધર ઇઝ એઝ ટોલ એઝ માય ફાધર. ધ પાર્ક ઇઝ એઝ ક્લીન એઝ ધ બીચ. રાહુલ ઇઝ એઝ સ્માર્ટ એઝ હિઝ બેસ્ટ ફ્રેન્ડ. ધ લાસ્ટ પઝલ વોઝ એઝ ઇઝી એઝ ધ ફર્સ્ટ પઝલ. હવે આપણને કૌંસમાં જો શબ્દ આપ્યો છે હેપી, તો આપણે એમાં લખી શકાય માય ફ્રેન્ડ ઇઝ એઝ હેપી એઝ માય કઝિન. ગમે લખી શકો, બરાબર. તો આપણે આ રીતે વાક્ય બનાવવાના હોય છે. હવે આ બધા વાક્ય કઈ ડિગ્રીના છે તો કે પોઝિટિવ ડિગ્રી. ખબર કેમ પડે તો એમાં તમને એઝ જોવા મળે છે અને બંને એઝની વચ્ચે વિશેષણનું મૂળરૂપ જોવા મળે. એની ઉપરથી તમે કહી શકો કે આ વાક્ય છે એ પોઝિટિવ ડિગ્રીનું છે. ચાલો, આટલું ક્લિયર કર્યા પછી મિત્રો આગળ એક જોડકું છે, એ આપણે જોડવાનું છે વિચારીને. તો એમાં પહેલું તો તમને જોડીને ઓલરેડી આપ્યું જ છે કે હી ઇઝ એઝ, તો એમાં સી આપ્યું એઝ બ્રેવ એઝ એ લાયન. તો બીજું માય હેન્ડ રાઇટિંગ ઇઝ એઝ નીટ એઝ, એમાં આવશે માય સિસ્ટર્સ, એટલે એમાં બી જ આવશે. બંને કમ્પ્લીટ છે. ધીસ બ્લેન્કેટ ઇઝ એઝ વાર્મ એઝ ધ બ્લેક વન, એટલે એમાં આવશે ડી. અ કેટ ઇઝ નોટ સો, જો અહીંયા સો એઝ આવ્યું, શા માટે ખબર છે? નકાર વાક્ય છે. તો મેં તમને પહેલાં કીધું હતું નકાર વાક્ય હોય તો એઝ ન આવે, સો એઝ આવે. સો બિગ એઝ, એમાં આવશે ઓપ્શન ઈ અ ટાઈગર. અને મિસ્ટી ઇઝ એઝ બ્યુટીફુલ એઝ મેઘા, એટલે એમાં આવશે ઓપ્શન એ. તો આ હતું આપણું જોડકું. તેના પછી આપણે નેક્સ્ટ એક્ટિવિટી તરફ આગળ વધીએ. આપણને એક મેક સેન્ટેન્સીસ એઝ ધ ગિવન એક્ઝામ્પલ. અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યા છે. જુઓ, મયુર ઇઝ એઝ બિઝી એઝ ધ બી છે ને, એઝ બિઝી એઝ ધ બીનું વાક્ય આવી ગયું. તો એ રીતે અહીંયા આપણે એઝ બિગ એઝ ધ એલિફન્ટ આ બધા શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાના છે. તો ચાલો આપણે 1 by 1 વાક્ય જોઈએ, બરાબર. ઓકે, હવે એ પહેલું આપ્યું છે એઝ બિગ એઝ ધ એલિફન્ટ. તેમાં વાક્ય બની શકે હિઝ ન્યૂલી બિલ્ટ હાઉસ, એનું નવું બનેલું ઘર છે ને ઇઝ એઝ બિગ એઝ ધ એલિફન્ટ, હાથીની જેમ બહુ મોટું છે. એટલે સરખામણી હાથી એ કરી. એઝ બ્યુટીફુલ એઝ ધ પીકોક, તો કે હર ટ્રેડિશનલ ડ્રેસ ડાન્સ ડ્રેસ, તેનો ટ્રેડિશનલ ડાન્સ ડ્રેસ છે ઇઝ એઝ બ્યુટીફુલ એઝ ધ પીકોક, એ મોર જેવો સુંદર છે. એઝ બિઝી એઝ ધ બી, તે તો આવી ગયું. માય મધર ઇઝ ઓલવેઝ એઝ બિઝી એઝ ધ બી ઇન ધ મોર્નિંગ અવર્સ, કે સવારની કલાકોમાં મારી માતા મધમાખી જેવી કાર્યરત છે. એઝ બ્રાઇટ એઝ ધ સન, ધ યંગ સ્ટુડન્ટ્સ ફ્યુચર, યુવાન બાળકો વિદ્યાર્થીઓનું ફ્યુચર છે ને, ફ્યુચર પ્લાન. લુક્સ એઝ બ્રાઇટ એઝ ધ સન, એ સૂર્ય જેવું તેજસ્વી દેખાય છે. એઝ ક્યુટ એઝ ધ પપ્પી, તો કે ધ લિટલ ન્યૂબોર્ન બેબી, નાનકડું જે બાળક હોય ને, સાવ નાનું બાળક. લુક્સ એઝ ક્યુટ એઝ ધ પપ્પી, એ નાનું ગલુડિયું હોય ને એ તમને રમાડવાનું મન થાય કે નહીં? તો નાના બાળકને પણ આપણને રમાડવાનું મન થાય, એના જેવું ક્યુટ હોય છે એટલે. અને પાંચમું છે, છેલ્લું છે એઝ ટોલ એઝ ધ જીરાફ, ધ ન્યૂલી ઇન્સ્ટોલ્ડ ઇલેક્ટ્રિક પોલ, નવો ઇન્સ્ટોલ કરેલો ઇલેક્ટ્રિકનો પોલ ઇઝ એઝ ટોલ એઝ ધ જીરાફ, એ જીરાફની જેમ લાંબો છે. તો આ આપણે શું કર્યું? વાક્ય પ્રયોગ. ત્યાર પછી જુઓ મિત્રો, ખાલી જગ્યા આપી છે એ આપણે સમજીએ કે ધીઝ માઉન્ટેન ઇઝ. હવે તમને અલગ ખાલી જગ્યા દેખાશે કારણ કે અહીંથી ડિગ્રી ચેન્જ થાય
છે. અત્યાર સુધીના જેટલા વાક્ય જોયા ને મિત્રો એ બધા પોઝિટિવ ડિગ્રીના હતા અને હવે જે વાક્ય આવશે એ બધા વાક્ય આવશે કમ્પેરેટિવ ડિગ્રી. તો આ ડિગ્રીને ઓળખવી કઈ રીતે? જો કમ્પેરેટિવ ડિગ્રીને ગુજરાતીમાં કહેવાય છે અધિકતા દર્શક. શું કહેવાય? ઓલું હતું સમાનતા દર્શક અને આને કહેવાય અધિકતા દર્શક. હવે ઓળખવી કેમ કે ભાઈ આ વાક્ય છે કમ્પેરેટિવ ડિગ્રીનું છે? તો મિત્રો તમે ધ્યાન આપશો ને તો ખાલી જગ્યા પછી જુઓ તમને એક શબ્દ ફરજિયાત જોવા મળશે છે. તો ખાલી જગ્યા પછી જો ધેન શબ્દ હોય, ધેનમાં યાદ રાખજો THAN જ હોવો જોઈએ. તો ખાલી જગ્યા પછી ધેન હોય ને તો એ હંમેશા કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય જ હોય. હવે પોઝિટિવ ડિગ્રીમાં તમે જોયું હશે કે વિશેષણનું મૂળ રૂપ આવતું, જ્યારે કમ્પેરેટિવમાં છે ને કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ ER લાગે છે અથવા તો આગળ મોર શબ્દ લાગે છે. પોઝિટિવમાં મૂળરૂપ હોય અને કમ્પેરેટિવમાં વિશેષણની પાછળ શું લાગે છે? ER અથવા તો આગળ મોર. જો શબ્દ છે બે મોટો હોય ને તેમાં મોર શબ્દ લાગે, નાનો હોય તો ER લાગે. ચાલો જોઈએ એક્ઝામ્પલ. ધીઝ માઉન્ટેન ઇઝ ખાલી જગ્યા. હવે આમાં વિશેષણ આપણે આપ્યા જ છે. હવે હાઈ શબ્દ તો નાનકડો છે એટલે મોર તો આવે જ નહીં, ER વાળું આવે એટલે કે હાયર. બરાબર? તો આપણો જવાબ સાચો છે હાયર. ધ રેડ ડ્રેસ ઇઝ ખાલી જગ્યા ધેન ધ બ્લુ વન. હવે મુખ્ય બ્રાઇટ છે તો મેન વિશેષણનું મૂળરૂપ તો આવે નહીં, તો મોર બ્રાઇટ અને બ્રાઇટર તો નાનો શબ્દ છે એટલે ઓપ્શન એ આવશે બ્રાઇટર. ચિત્તાસ રન ખાલી જગ્યા ધેન લાયન્સ. હવે ફાસ્ટ નાનો શબ્દ છે એટલે મોર કેવું તો આવશે નહીં, ER લાગશે એટલે ફાસ્ટર ઓપ્શન સી. અને ચોથું છે શી સિંગ્સ ખાલી જગ્યા ધેન હર સિસ્ટર. તો અહીંયા શબ્દ છે સ્વીટ, નાનો શબ્દ છે એકદમ સ્વીટ શબ્દ છે તો સ્વીટર. બરાબર? ઓપ્શન આવશે ડી સ્વીટર ધેન હર સિસ્ટર. તો આ બધા રૂપ છે ને એને કમ્પેરેટિવ રૂપ કહેવામાં આવે છે કે જેની પાછળ ER લાગે છે. હવે આપણે ચિત્રનો આધારે આપણે વાક્ય બનાવીએ જે આપણે પોઝિટિવમાં બનાવ્યા હતા સેમ એ રીતે. હવે અહીંયા તમે વસ્તુ જોશો ને તમને એક સરખી નહીં દેખાય, એમાં બંને વસ્તુઓ કેવી હતી? સરખી, કારણ કે એ સરખાપણું બતાવતું હતું એટલે એને કહેવાય છે સમાનતા દર્શક. આમાં એક કરતાં બીજું વધારે હોય એટલે એને કહેવાય અધિકતા દર્શક. બરાબર? જો વાક્ય છે કે ધ બ્લુ બેગ ઇઝ, આના કરતાં કેવું છે? નાનું. નાનું એટલે કે સ્મોલ, સ્મોલર, એને ER લાગ્યું, સ્મોલર ધેન ધ રેડ બેગ. એ રીતે તમે અહીંયા જોશો મિત્રો તો વાક્ય આપણને આપ્યું છે જુઓ ધ બંગલો અને ધ હટ. હવે આ મોટું છે નાનું છે એટલે ધ બંગલો ઇઝ બિગર. બિગ છે એને ER લાગે, પણ નિયમ એવો છે મિત્રો યાદ રાખજો કે છેલ્લે વ્યંજન હોય અને તેની પહેલાં એક જ સ્વર હોય ને તો છેલ્લે આવેલા વ્યંજનને 2 વખત લખી અને પછી ER લાગે એટલે અહીંયા બિગરમાં જો ડબલ G થઈ ગયું. બિગર ધેન કોના કરતાં મોટું છે? તો કે ધ હટ. તો આ રીતે જવાબ થશે. અહીંયા જોશું ચેર આપી છે સોફા. હવે હેવીની વાત છે એટલે કે ભારે, તો વધારે ભારે કયું છે એનું નામ પહેલાં આવે એટલે ધ સોફા ઇઝ હેવિયર ધેન. કોના કરતાં ભારે છે? તો જવાબ મળશે ધ ચેર. ક્લિયર છે એટલું? ઓકે. તો હવે આપણે આગળ વધીએ અહીંથી. ત્રીજું ચિત્ર આપ્યું છે. આ ભાઈ બહુ ઊંચા 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 દેખાય છે, આ નીચા નીચા દેખાય છે એટલે વાત આવી અહીંયા ટોલરની. તો જે વધારે ઊંચો હોય ને એનું નામ પહેલાં આવે, તો પહેલાં કોનું નામ લખશું આપણે? તો કે દિવાકર ઇઝ ટોલર ધેન. કોના કરતાં ઊંચો છે? તો કે અભય. ખ્યાલ આવી ગયો વાક્ય કેમ બનાવવું? હવે અહીંયા જુઓ તમને લાઇટ આપ્યું છે. લાઇટર એટલે કે હળવું, તો બેમાંથી હળવું કોણ છે એનું નામ પહેલાં આવે એટલે ધ ફીધર. ધ ફીધર. ફીધર એટલે પીછું. ધ ફીધર ઇઝ લાઇટર ધેન. કોના કરતાં હળવું છે? તો કે ધ પેન. ક્લિયર છે? ઓકે. ત્યાર પછી આપણે આગળ વધીએ આપણા નેક્સ્ટ. બિલ્ડિંગ તો જો આ ઊંચી છે પણ એના કરતાં કોણ ઊંચું છે? ધ માઉન્ટેન. તો આપણે આખું વાક્ય બનાવવાનું છે હો. તો ચાલો જોઈએ. તો વધારે ઊંચું કોણ છે? ધ માઉન્ટેન. તેને પહેલાં લખાય ધ માઉન્ટેન ઇઝ. ઊંચું બિગ કહેવાય, એ ડબલ G કરવું પડશે ને. બિગર
ધેન કોના કરતાં વધારે ઊંચું છે? તો કે ધ બિલ્ડિંગ. તો આ રીતે એના જવાબ કમ્પ્લીટ થયા. ત્યાર પછી આપણે બ્લેન્ક્સની ચર્ચા કરીએ, ખાલી જગ્યા. ધ બફેલો ઇઝ લાર્જર ધેન ધ રેબિટ. બરાબર, કૌંસમાં જે વિશેષણ આપ્યું છે આપણે એનું કમ્પેરેટિવ રૂપ કરવાનું છે. ચાલો કરવા માંડીએ વન બાય વન, સમજતા જઈએ અને નિયમ આવે તો એ પણ સમજીએ. હવે ટોલ છે તો ટોલને શું લાગે? ER લાગે ને, એટલે થઈ જાય ટોલર. હેવી છે તો જો આમાં નિયમ એક લાગશે મિત્રો, વાય આપ્યો હોય ને વાય, તો એની જગ્યાએ આઈ કરી અને પછી ER લાગે. આ હેવીમાં જો છે એટલે વાય આપ્યો છે ને, તો એમાં વાયની જગ્યાએ આઈ કરી અને પછી ER લાગે. પછી આવે છે ફાસ્ટ, તો ફાસ્ટને ER લગાડો, ફાસ્ટર. બિગ, તો એમાં પણ નિયમ છે, વ્યંજન અને એની આગળ એક જ સ્વર છે, તો આને 2 વખત લખીને પછી ER લાગે. સ્મોલ, નાનો શબ્દ છે, ER લગાડી દો. સ્મોલર. ધ રેબિટ ઇઝ સ્મોલર ધેન ધ કાઉ. સસલું છે એ ગાય કરતાં વધારે નાનું છે. બરાબર, તો આ રીતે આપણે ખાલી જગ્યા કમ્પ્લીટ કરી. હવે વારો આવ્યો પાછો વાક્યનો. તો ચાલો આપણે વન બાય વન વાક્ય પણ જોઈ લઈએ. તો મિત્રો હવે આપણે આ એક્ટિવિટીની ચર્ચા કરીએ લેંગ્વેજ ફંક્શનની. બરાબર, હવે જે વાક્ય બનાવવાના છે એ જોઈએ. સ્માર્ટર ધેન, આવું આવવું જોઈએ ને, તો મનોજ ઇઝ સ્માર્ટર ધેન રોહિત. ક્લેવર ધેન, કોના કરતાં વધારે ચતુર? તો કે ફોક્સ ઇઝ ક્લેવરર ધેન અ ક્રો. કાગડા કરતાં શિયાળ વધારે ચતુર હોય છે. યંગર ધેન, તો કે માય કઝિન સિસ્ટર ઇઝ યંગર ધેન મી. યંગર એટલે નાનું, યાદ રાખજો, અને એલ્ડર એટલે મોટું. બ્રાઇટર ધેન, અ ડાયમંડ ઇઝ બ્રાઇટર ધેન અ સિમ્પલ ગ્લાસ બેડ. સ્લોઅર ધેનમાં અ સ્નેલ મૂઝ. સ્નેલ એટલે શું ખબર છે? જે આપણે ગોકળ ગાય કહીએ, નાની નાની ચોમાસામાં જોવા મળે. અ સ્નેલ મૂઝ સ્લોઅર ધેન એન અર્થવોર્મ. અર્થવોર્મ એટલે અળસિયું, એના કરતાં પણ વધારે ધીમી હોય છે. ફાસ્ટર ધેન, અ સ્પોર્ટ્સ વ્હીકલ રન્સ ફાસ્ટર ધેન અ બાઇસિકલ. તો મિત્રો આપણે અહીંયા જેટલા પણ આપણે અહીંયા જે ફ્રેઝ આપેલા છે અને કહેવાય ફ્રેઝ, એટલે કે એક કરતાં વધારે શબ્દ હોય ને એને શબ્દ સમૂહ કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય છે એને ફ્રેઝ. આ બધાનો આપણે વાક્ય પ્રયોગ કર્યો. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ. તો અહીંયા આપણને ગ્રાફ આપેલ છે. તો હવે મિત્રો આપણે જે આ છેલ્લી એક્ટિવિટી આપેલી છે એમાં તમને ગ્રાફ દોરેલો છે. એમાં અલગ અલગ વ્યક્તિ છે, એના વજન અને એની ઊંચાઈ, આટલી વસ્તુ આપણે આપેલી છે. એની આધારે આપણે વાક્ય બનાવવાના હોય છે. જેમ કે એક્ઝામ્પલ જો આપ્યું છે કે ગુરપ્રીત ઇઝ એઝ હેવી એઝ હરિતા. એટલે કે ગુરપ્રીત અને હરિતાનું જે વજન તમે જોશો ને તો સરખો જ છે ને, એટલે એઝ આવ્યું. રૂબી ઇઝ ટોલર ધેન ટીના. કે રૂબી છે એ ટીના કરતાં ઊંચી છે, તો ટીનાની લંબાઈ કેટલી? 68, અને રૂબી ક્યાં છે અહીંયા? એની 71. તો ટીના કરતાં રૂબી ઊંચી થઈ કે નહીં? એટલે રૂબી ઇઝ ટોલર ધેન ટીના. તો આ રીતે 2 વ્યક્તિની તમે સરખામણી કરીને વાક્ય બનાવી શકો. જેમ કે મારે આ 2 વ્યક્તિની સરખામણી કરવી છે તો હું કહી શકું કે રમેશ ઇઝ હેવિયર ધેન હરિતા. કારણ કે 167 છે, 168 છે. બરાબર, પછી આમાં જો 68 છે, આ 55 છે, તો હું કહી શકું કે રમેશ ઇઝ ટોલર ધેન હરિતા. થાય કે નહીં? તો આ રીતે આપણે વાક્ય બનાવવાના છે. અહીંયા થોડા વાક્ય મેં બનાવેલા કમ્પ્લીટ રેડીમેડ રાખ્યા છે. બરાબર, અહીંયા તમે જોશો તો જો વાક્ય છે કે ટીના ઇઝ એઝ હેવી એઝ રૂબી. કારણ કે બંનેની જે વેઇટ છે ને, વજન, બેનો વજન કેટલો છે? 172 કિલો. એટલે એઝ આવ્યું, સરખું હોય તો એઝ આવે. રમેશ ઇઝ એઝ હેવી એઝ ગુરપ્રીત. હવે રમેશ અને ગુરપ્રીત બંનેનો વજન છે ને 168 કિલો છે, સરખું હોય એટલે એઝ આવે. ગુરપ્રીત ઇઝ ટોલર ધેન હરિતા. કારણ કે ગુરપ્રીતની ઊંચાઈ 71 સેમી છે, જ્યારે હરિતાની 55 છે. રૂબી ઇઝ ટોલર ધેન રમેશ. કે રૂબીની ઊંચાઈ 71 છે, રમેશની ઊંચાઈ 68 છે, એટલે રૂબી છે એ રમેશ કરતાં વધારે ઊંચી છે. સલીમ ઇઝ શોર્ટર ધેન ટીના. કારણ કે સલીમ છે ને એની ઊંચાઈ 58 છે, ટીનાની 68 છે, એટલે કે સલીમ છે એ ટીના કરતાં વધારે શોર્ટર એટલે કે નીચો છે. તો અહીંયા મિત્રો આ કમ્પ્લીટ એક્ટિવિટી છે એ આપણે પૂરી થઈ છે. તો આ લેંગ્વેજ ફંક્શન નામનું જે સેક્શન છે એમાં આપણે આખો એક ટોપિક શીખવા મળ્યો, અને એ હતો ડિગ્રી. આમાં એક સુપરલેટિવ ડિગ્રીનો ઉલ્લેખ થયેલો નથી, એટલે આમાં 2 ડિગ્રી શીખવા મળી. કઈ કઈ?
પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી. તો મિત્રો મને આશા છે કે તમને આ વિડીયોમાં આ ટોપિક જે છે એમાં બધું સમજાઈ ગયું હશે. અને છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.